આજ તારી માને સૈયર સમજી તારા દુઃખોની વાતો કરી દીકરી સગુણા. પણ લીલી હોય જોડે આવેલી બડી ખમ્મા મારા બાપ. અરે રે મારી સીતર હોય જોડે આવી પણ જેના હે આવા નાનેથી માવતર મળે જાતી કમાઈ અરે રે એને ચારે દેહોલા વાળાવા કે આવી રૂડી યા બળિયાની ડાળો હે ડાળે રે ઈસકો બાંધ્યો રે મારા તમારે દેવું હોય તે દેજો અમારે જાવું સાસરે મારા કોરે વાંધો હીરાનો રે માણા. તારી માતાએ દીધા જનની દીકા મમા કાના દાના હરખેથી જાવ બેટા સાસરે રે માણા. હા બેટા આવું રુદન છોડી દે મારા બાળ. આવી રૂડી
इसको बादियो रे मारा दीदा अब काला जड़ा दाना रे और खेती जाओ तुम सासरिए रे मारा और खेती जाओ तुम सासरिए रे मारा વડાયા દીકરી રે કુમા કુમાની પગલ પાડી હના રે આવા તોડે રે સણગાર સજીને માયા માણા तुझे मारे आंगन तुलसी तुझे गौरी गवालनी ओ बेटा
અરે મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે તમે હસતા મુખડે જાજો રે આજે તમારા કહેવા પ્રમાણે બેરબા સગુણ અને હરખેથી સાસરે વઢાવ્યા પણ વેરી હતા જેને વેવાય કરાય પડિયારો ન બોલવાના કડવા વેણ બોલીને ગયા છે રાણી કે જેના એક એક શબ્દે મારું જીવતર ખારું ઝેર લાગે છે માટે હવે રાજપાટ છોડી સર્વનો ત્યાગ કરી શિવના ચરણે જાવું છે માટે વનમાં જવાની મને રજા આપો રાણી. હા સ્વામિનાથ, આજ વસંત દેવની લાસાર છું. તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી, પણ તમારી કઈક નિશાની આપતા જાઓ. હા રાણી. કે હવે માથાના ગજરાણી મારાયા સોબીદ મારા ઓકરણ ગડનારા ભગવતીએ દીધેલી શિરોમણી તલવાર તમને સોંપીને જાઉં છું. રાજનો કારભાર તમને સોંપીને જાઉં છું. જોજો મારા રાજમાંથી 100 ગુનેગાર ભલે છૂટી જાય, એક નિર્દોષને સજા ન થાય એનો બરાબર ખ્યાલ રાખજો પ્રધાનજી, નહીતર તપ કરતી વખતે મારા આત્માને ક્યાંય શાંતિ નહીં મળે. વિરાટ ભલે મહારાજ.